અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના માથેથી માવઠાની આફત ટળે। ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડી લાગી રહી છે, જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય, જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી છે। નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે, જેને લઈ શ્રમ આયુક્તની કચેરીએ મતદાન માટે શ્રમયોગી કર્મીઓને સવેતન રજા આપવાની જાહેરાત કરી છે। યુનિયન બજેટથી ગુજરાતની અપેક્ષા। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ એટલે કે શનિવારે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે, જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમ વર્ગને અનુલક્ષી ઇન્કમટેક્સમાં સુધારો, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ 45 દિવસના પેમેન્ટ નિયમને બદલે 90 થી 120 કરવાની માંગ કરી છે, જ્યારે રત્ન કલાકાર અને ડાયમંડ મેન્યુફેક્ચર્સે સ્પેશિયલ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। હાઈકોર્ટે પોલીસ બેડામાં સીધી ભરતી અંગે પોસ્ટ વાઇઝ કેલેન્ડર માંગ્યું। દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી। આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવી જેવી બાબતોનો સમાવેશ થાય છે। એમપીના પૂર્વ એમએલએનો પુત્ર પ્રેમ માટે ચેઇન સ્નેચર બન્યો। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદ એક ચેઇન સ્નેચર કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ પ્રેમમાં આંધળો બનેલો પ્રેમી છે। પ્રેમિકાના મોજ શોખ પૂરો કરવા માટે યુવકે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યું, જેમાં તે સફળ થાય એ પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો। યુવકની પૂછપરછ બાદ તેની હકીકત સાંભળી પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ। યુવક મધ્યપ્રદેશના કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે। માતા પિતા અને ઘર છોડીને યુવક અમદાવાદ આવી ગયો હતો અને 15,000 રૂપિયામાં નોકરી કરવા લાગ્યો હતો। નોકરી દરમિયાન યુવકને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો, જેમાં તેના મોજ શોખ એટલા મોટા હતા કે તે પૂરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચડ્યો। કોંગ્રેસના પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલે કહ્યું, બાપુનગર 4 રસ્તાથી ખોડિયારનગર 4 રસ્તા વચ્ચે ટ્રાફિક નથી થતો। શહેરમાં રોડ રસ્તા ખોલવા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। બાપુનગર 4 રસ્તાથી ખોડિયારનગર 4 રસ્તા સુધીનો 2 કિલોમીટરનો રોડ પહોળો કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને તોડવાની કામગીરી ચાલી રહી છે। જો કે આ રોડ પહોળો કરવાને લઈને વિવાદ સામે આવ્યો છે। બાપુનગર 4 રસ્તા પાસે રશિયન બેકરીથી લઈ ચાંદાભાઈની 40 સુધીના વિસ્તારમાં કેટલીક દુકાનો, જેમાં બાપુનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરનું કાર્યાલય અને તેમની દુકાન પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટમાં હોવાની અને રોડ લાઇનમાં નથી, જેના કારણે આ દબાણો દૂર કરવામાં નહીં આવે તેવું જાણવા મળ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર નવો કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમ। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 ખાતે નવો કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેથી કસ્ટમ્સ અધિકારીઓ ઝડપથી મુસાફરો દ્વારા લાવવામાં આવતા સામાનને તપાસી શકશે। આ કસ્ટમ સ્ક્રીનિંગ રૂમમાં બેગેજ પ્રોસેસિંગની દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા લાગેલા છે। આ નવી બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ 0.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કાર્યરત એક્સરે મશીનો સાથે સંકલિત છે, જે અગાઉના 0.12 મીટર પ્રતિ સેકન્ડ કરતાં નોંધપાત્ર વધારો છે। તેનાથી મુસાફરો માટે ઝડપી બેગેજ સ્કીમ અને કસ્ટમ્સની ઝડપી બેગેજ સ્ક્રીનિંગ પ્રક્રિયા થશે। અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા મહાઅભિયાન। અન્ય સરકારી કચેરીઓની જેમ હવે પોલીસ સ્ટેશનમાં પણ સ્વચ્છતાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે। અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનના એક પીએસઆઈને ઇન્ચાર્જ બનાવાયા છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પ્લાન્ટેશન, સાફ સફાઈ, રિપેરિંગ કામ સહિતના તમામ કામની જવાબદારી પીએસઆઈને સોંપવામાં આવી છે।
પોલીસ સ્ટેશનમાં આવવાનું શહેરીજનો પસંદ કરે તે માટે અમદાવાદ જિલ્લા એસપી દ્વારા આ મહાઅભિયાન શરૂ કરાયું છે. વીસ અંડરપાસમાં સેન્સરવાળા બેરિયર લાગશે. 2 ફૂટ વરસાદી પાણી ભરાશે એટલે ફાટક બંધ થઈ જશે. મ્યુનિસિપલે શહેરના 20 અંડરપાસમાં બૂમ કેરિયર એટલે કે ફાટક લગાવવાનું શરૂ કર્યું છે. આ અંડરપાસમાં 2 ફૂટ વરસાદી પાણી ભરાશે તો આપોઆપ ફાટક બંધ થઈ જશે, જેથી વાહન ચાલકો અંડરપાસનો ઉપયોગ નહીં કરી શકે. બૂમ બેરિયર લગાવવા પાછળ રૂપિયા 2.96 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મોનાર્ક યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ. અમદાવાદના વેલાલ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના ડોક્ટર જસ્ટિસ કૌશલ જયેન્દ્ર ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર અનસુયાબેન પટેલે પણ સમારોહની શોભા વધારી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.